નમસ્કાર, નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। રાજપીપળા પોઈચા ફોરલેન હાઈવે ઉપર આવેલ બીડ ગામ નજીક એક કપાસ ભરેલો આઈશર ટેમ્પો પલટી ખાઈ જવાનો બનાવ સામે આવ્યો છે। ગઈકાલે 17 જુલાઈ સાંજના સુમારે મહારાષ્ટ્ર તરફથી કપાસ ભરી વડોદરા તરફ જઈ રહેલો એક આઈશર ટેમ્પો અચાનક ડિવાઈડર વટાવી પલટી ખાઈ ગયો હતો। સદનસીબે અકસ્માત સમયે સામેના રોડ પર કોઈ વાહન નહોતું, નહીંતર મોટી દુર્ઘટના સર્જાઈ હોત। અકસ્માતમાં વાહન ચાલક કે અન્ય કોઈને ઈજાઓ થઈ હોવાનું જાણવા મળતું નથી। ચાલક સાથેની વાતચીતમાં જાણવા મળ્યા મુજબ સાંજના સમયે જ્યારે તેઓ વાહન હંકારી રહ્યા હતા ત્યારે અચાનક જમણી બાજુના લાઇનર ચોંટી જતા વાહન પલટી ખાઈ ગયું હતું। અકસ્માતને પગલે એક તરફનું વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે। અકસ્માતને 24 કલાક થયા હોવા છતાં અકસ્માતગ્રસ્ત વાહન રોડ ઉપર જ પડ્યો છે અને બીજી તરફનું ટ્રાફિક વન વે ચાલી રહ્યું છે। જો અકસ્માતગ્રસ્ત વાહનને રોડ પરથી હટાવી બીજી તરફનું વાહન વ્યવહાર શરૂ કરાય તો અન્ય કોઈ અકસ્માતની શક્યતાઓને નિવારી શકાય તેમ છે। આ જ પ્રકારના સમાચાર માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો।